જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગુરુ ગ્રહ બીજ મંત્ર 108 વાર તથા ગુરુ ગ્રહ મજબૂત કરવાના ઉપાયો વિશે। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગુરુ ગ્રહને જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ગ્રહ કહેવામાં આવે છે। બધા દેવતાઓ અને ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના ગુરુ પણ ગુરુ બૃહસ્પતિ છે। તેઓ ધનુ અને મીન રાશિના સ્વામી છે। બૃહસ્પતિ દેવ સૌમ્ય અને દેવતા ગ્રહોની શ્રેણીમાં આવે છે। જો કોઈની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ શુભ ફળ આપે તો તે વ્યક્તિ જ્ઞાની અને આધ્યાત્મિક હોય છે, તથા જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ અશુભ ફળ આપતા હોય તો તેનામાં આધ્યાત્મિક જ્ઞાનની કમી હોય છે, તથા તેને સમાજમાં પ્રતિષ્ઠા મળતી નથી। કોઈ પણ કાર્યક્ષેત્રોમાં બાધા ઉત્પન્ન થાય છે। ગુરુ ગ્રહનો બીજ મંત્ર વ્યક્તિના આ અવરોધોને દૂર કરે છે। જો કોઈ પણ વ્યક્તિ આ બીજ મંત્રનો જાપ કરે છે તેના જ્ઞાનમાં વધારો થાય છે અને તે વિશ્વમાં પ્રખ્યાત બને છે। તો હવે આપણે જાણીએ ગુરુ ગ્રહ મજબૂત કરવા માટેના ઉપાયો વિશે। ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારના દિવસે પીળા રંગના અથવા તો ક્રીમ કલરના કપડાં પહેરવા જોઈએ। ગુરુ, બ્રાહ્મણ અને તમારા કરતા વૃદ્ધ લોકોનું સન્માન કરવું જોઈએ, તથા સ્ત્રીઓએ તેમના પતિનો આદર કરવો જોઈએ। તમારા બાળકો અને મોટા ભાઈઓ સાથે સારા સંબંધ રાખવા જોઈએ। કોઈની સાથે જૂઠું ન બોલવું જોઈએ તથા જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ। આ ઉપરાંત બૃહસ્પતિના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। શિવ સહસ્ત્ર નામ સ્ત્રોતનો જાપ કરવો જોઈએ। આ ઉપરાંત ભગવાન વામનની પૂજા પણ કરવી જોઈએ અને શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરવો જોઈએ। વહેલા લગ્ન, પૈસા અને ભણતર વગેરે પ્રાપ્ત કરવા માટે ગુરુવારનું વ્રત રાખવું જોઈએ। ગુરુ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન ગુરુવારે સાંજે કરવું જોઈએ, જેમ કે કેસર, હળદર, સોનું, ચણાની દાળ, પીળા કપડાં, શુદ્ધ ઘી, પીળા ફૂલ, પુસ્તક વગેરેનું દાન કરવું જોઈએ। બૃહસ્પતિ દેવના શુભ આશીર્વાદ મેળવવા માટે ગુરુ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ। આમ તો ગુરુ મંત્રનો ઓછામાં ઓછો 19,000 વાર જાપ કરવો જોઈએ, પરંતુ કલયુગમાં આ મંત્રનો 76,000 વાર જાપ કરવાથી અતિ શુભ ફળ પ્રાપ્ત થાય છે। ગુરુ ગ્રહ બીજ મંત્રનો જાપ ગુરુવારથી શરૂ કરવાનો હોય છે અને આ જાપનો સમય સવારનો હોવો જોઈએ। પ્રથમ દિવસે જાપ શરૂ કરતા પહેલા ગણેશ પૂજા, ગુરુ પૂજા તથા કુલદેવતાની પૂજા જરૂર કરવી જોઈએ। જાપ માટે પીળા રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ। દેશી ઘીનો દીવો કરવો જોઈએ તથા ધૂપ અને પીળા ફૂલનો ઉપયોગ કરવો જોઈએ। ગુરુ બીજ મંત્રની સાધના કરવા માટે બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી જોઈએ તથા તેની વિધિ વિધાન પૂજા કરવી જોઈએ। જાપ કરવા માટે તુલસીની માળા, હળદર કે રુદ્રાક્ષમાં હળદર લગાવીને જાપ કરવો જોઈએ। જો કોઈની કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ કે પીડિત હોય તો તેને કેળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ। ગુરુ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન મળે છે અને તે વ્યક્તિ વિશ્વમાં એક અલગ જ ઓળખાણ બનાવે છે। ગુરુના મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે। આ રીતે ગુરુ મંત્રનો જાપ કરવાથી શુભ પરિણામો મળે છે। કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અનુકૂળ બને છે તથા ધર્મ દર્શન અને વંશની પ્રાપ્તિ તરફ દોરી જાય છે। તો હવે આપણે સાંભળીએ ગુરુ બીજ મંત્ર 108 વાર।
ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। 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 ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः।
ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः। મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।